ગાંધીનગર સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના એક આરોપીની ધરપકડ કરી। આરોપી ચેતન કોકરે કંબોડિયન ગેંગનો સભ્ય છે અને મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। પૂછપરછમાં ખુલ્યું કે એક દિવસમાં તે 100 કોલ કરતો, જેમાંથી 5 લોકો સાથે છેતરપિંડી કરતો। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી લોકોને ફોન કરતો, બાદમાં ડિજિટલ અરેસ્ટમાં રાખી રૂપિયા પડાવતો। ફરિયાદી સાથે તેણે 3 કરોડ 99 લાખની છેતરપિંડી આચરી હતી। આમાં જે ડિજિટલ અરેસ્ટમાં જે ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે। એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે। એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાબા, મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા।